સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો જે વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન ચાલતો કોર્સિસ BVSCN AS એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે તમે જો વેટરનરી ડૉક્ટર એટલે કે પશુ ચિકિત્સક બનવા માંગતા હોય તો કોર્સ માટેની A to Z માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે। આ વર્ષથી જે પણ નિયમો ચેન્જીસ થયા છે એની માહિતી પણ લઈશું અને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે, જેથી કરીને જ્યારે એડમિશન પ્રોસેસ તમારી ચાલુ થાય તો તમારી પાસે ઓલરેડી સંપૂર્ણ માહિતી છે તે હોવી જોઈએ અને જ્યારે તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારથી લઈ અને કોલેજ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો। તો હવે આપણે BVSC કોર્સિસ છે એની સંપૂર્ણ માહિતી છે મેળવીએ। તો કામધેનુ યુનિવર્સિટીમાં તમે વેટરનરી ડૉક્ટરમાં એડમિશન લેવા માંગતા હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો એક તો તમારું વેલિડ આધાર કાર્ડ જોશે, ત્યાર પછી તમે 10th અને 12thની માર્કશીટ જોશે, ત્યાર પછી તમે 10th અને 12th જે પાસ કર્યું છે એનું ટ્રાયલ સર્ટિફિકેટ જોશે, ત્યાર પછી નીટની માર્કશીટ જોશે, તમારું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે, તમે જે પણ કેટેગરીમાં આવતા હોય SCમાં હોય, STમાં હોય, OBCમાં હોય કે EWSમાં તો કેટેગરી સર્ટિફિકેટ જોશે, OBC કેટેગરીમાં હશે તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની પણ જરૂર પડશે, તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર જોશે અને આ ઉપરાંત પણ અન્ય કોઈ ઓથોરિટી ડોક્યુમેન્ટ માંગે તો એ પણ તમારે રજૂ કરવા પડે, પરંતુ જ્યારે તમે ફોર્મ ફિલ કરશો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર છે તે પડતી હોય છે। આ ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થી છે એ અનાથ બાળક હોય અથવા તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોય તો એ પણ રજૂ કરી શકે છે। તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ફોર્મ ભરવામાં જરૂર છે તે પડશે। હવે કામધેનુ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટેનો નિયમ છે એ આ વર્ષથી ચેન્જીસ થઈ ગયો છે। અગાઉના જે વર્ષો હતા 2024 સુધી ત્યાં સુધી ધોરણ 12 અને ગુસ્કેટના આધારે મેરિટ છે એ બનાવવામાં આવતું હતું, પરંતુ વર્ષ 2025થી જો તમારે BVSCN AS કોર્સમાં એડમિશન લેવાનું હોય તો તમે નીટની પરીક્ષા છે તે પાસ આઉટ થયેલા હોવા જોઈએ। તો આની જે મિનિમમ લાયકાત છે એ તમે ધોરણ 12નું છે એ તમે ગુજરાત માન્ય બોર્ડમાંથી કે અન્ય કોઈપણ જે કેન્દ્રીય માન્ય બોર્ડ છે એમાંથી તમે ધોરણ 12 છે એ સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ થયેલા હોવા જોઈએ, જેમાં તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે તમે પાસ છે થયેલા હોવા જોઈએ અને તમે જે વર્ષે એડમિશન લેતા હોય એ જ વર્ષે તમે નીટની પરીક્ષા છે તે આપેલી હોવી જોઈએ। એટલે કે આ વર્ષે તમે એડમિશન લેતા હોય તો આ વર્ષે તમે નીટની પરીક્ષા છે તે આપેલી હોવી જોઈએ। એમાં જે કેટેગરી વાઇઝ માર્ક છે એ જોઈ લઈએ તો જે SC કેટેગરીના હોય એને 190 માર્ક્સ એટલે કે 47.50% થવા જોઈએ, એવી રીતે ST કેટેગરીના છે એને 190 માર્ક થવા જોઈએ, OBC કેટેગરીના છે એને 190 માર્ક થવા જોઈએ અને અન્ય જે કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ છે એને 200 માર્ક છે તે થવા જોઈએ। અને જે આ વર્ષનો નવો નિયમ છે એ મુજબ તમે આ વર્ષે નીટની પરીક્ષા છે એ આપેલી હોવી જોઈએ। ઉંમરની વાત કરીએ તો 31/12/2025 સુધી ઓછામાં ઓછી 17 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ તમારી 25 વર્ષ છે એનાથી વધવી જોઈએ, એટલે કે 25 વર્ષથી વધુ ના હોવી જોઈએ। કામધેનુ યુનિવર્સિટીમાં સરકારી અને ખાનગી કોલેજ માટે ક્યાંથી ફોર્મ ભરવાનું હોય છે? તો એના માટે જે કામધેનુ યુનિવર્સિટી છે એમાં તમારે ઓનલાઈન જ ફોર્મ છે ભરવાનું રહેશે। સંપૂર્ણ પ્રોસેસ તમારી ઓનલાઈન થશે। જો તમને હેલ્પ સેન્ટર પર વેરિફિકેશન માટે બોલાવવામાં આવે તો જ તમારે જવાનું રહેશે, બાકી તમારે ડોક્યુમેન્ટ છે એ પણ ચેકિંગ થઈ જશે। તો સંપૂર્ણ પ્રોસેસ છે એ કામધેનુ યુનિવર્સિટી.netની વેબસાઇટ છે એમાંથી જ થશે। ફોર્મ ભરવાની જે પ્રોસેસ ચાલુ થશે ત્યારે ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ અને કોલેજ પસંદગી કઈ રીતે કરવી જોઈએ એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ। તો ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, કારણ કે ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળ્યો હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ છે તે આપી દેતો હોઉં છું। કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન માટેની પ્રોસેસ કઈ રીતે થશે? તો આમાં જ્યારે તમે ઓનલાઈન અરજી કરશો ત્યારે જ તમારે કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે, એટલે કે ઓનલાઈન તમે ફોર્મ ફિલઅપ કરશો એની સાથે તમારી કોલેજ પસંદગી થઈ જશે। ત્યાર પછી તમારું જે મેરિટ લિસ્ટ હશે એ વેબસાઇટમાં ડિક્લેર કરવામાં આવશે, ત્યાર પછી અલોટમેન્ટ પ્રોસેસ એટલે કે તમને કઈ કોલેજમાં મળેલું છે એની જાહેરાત કરવામાં આવશે। ત્યાર પછી એ કોલેજ તમને પસંદ હોય તો ઓનલાઈન જ તમારે એની ફી છે તે ભરવાની હોય છે અને ત્યાર પછી તમને કોલેજ પસંદ આવી ગઈ હોય, ફી ભરી ગઈ હોય ત્યાર પછી તમે કોલેજની વિઝિટ છે એ કરી શકો છો, એટલે કે કોલેજમાં તમારે ડોક્યુમેન્ટ છે જમા કરવાના હોય છે। કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન માટેની વર્ષ 2025માં પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે? તો આ વર્ષ માટેનું જ્યારે નીટનું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી જે દૈનિક અખબારો હોય છે એ અખબારોમાં એટલે કે ન્યૂઝપેપરમાં એની જાહેરાત છે તે આવી જશે અને આ ઉપરાંત પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં પણ અપડેટ છે કરી દઈશ। તો જ્યારે નીટનું રિઝલ્ટ આવશે ત્યાર પછી એડમિશન પ્રોસેસ છે તમારી ચાલુ થશે। હવે કટ ઓફની વાત કરીએ, ઘણા વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામ પેજમાં પ્રશ્ન આવ્યા હતા કે સર આ વર્ષનો કટ ઓફ છે એ કઈ રીતે રહેશે અથવા લાસ્ટ વર્ષનો કટ ઓફ છે એ કયો હતો? તો અહીંયા જે તમે કટ ઓફ જોઈ છો એ ગયા વર્ષનો 2024-25નો છે, પરંતુ એમાં ગુજકેટના આધારે મેરિટ બનાવવામાં આવ્યું હતું અને આ વર્ષે નીટના આધારે મેરિટ બનશે। તો આ ફક્ત તમારી સમજૂતી માટે છે કે ગુજકેટ અને ધોરણ 12ના માર્કના આધારે કેટલાય અટક્યું હતું, બાકી આ વર્ષે તમારું જે પણ મેરિટ છે એ તમારું નીટના આધારે જ બનશે। તો આ ફક્ત તમને માહિતી માટે તમે જોઈ શકો છો। હવે ફી સ્ટ્રક્ચરની વાત કરીએ કે તમે આ કોર્સમાં એડમિશન લેતા હોય તમારે ટોટલ કેટલી ફી છે તે ભરવી પડે, તો અહીંયા તમને સંપૂર્ણ માહિતી છે એ ફીનું માળખું છે એ તમને મળી જશે કે પહેલાં જે છોકરાઓ માટે જોવા મળશે અને ત્યાર પછી છોકરીઓ માટે તમને જોવા મળશે, જે વાર્ષિક ફી થતી હોય એ તમને જોવા મળશે અને ટોટલ જે ફી નીચે તમને જોવા મળશે। તો જે છોકરાઓ છે એની માટે 25,000 થશે અને જે બહેનો છે એની માટે 13,000 થશે। તો આ ટોટલ ફી તમારે ભરવાની થશે। એડમિશન પ્રોસેસ છે એ જ્યારે તમારું નીટનું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી ચાલુ થશે અને જ્યારે ચાલુ થશે ત્યારે હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં અપડેટ છે તે આપી દઈશ। જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।